ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સરસોનું શાક. તો એના સારું આપણે જે આ સરસોની ભાજી આ રીતની આવે છે એ લીધી છે. તો 2 પૂરિયા હતા, એને આપણે એકદમ સરસ ધોઈને સાફ કરીને લીધી છે. ને એના ભેગી આપણે બીજી ભાજી ન ખાતી હોય તો એ આ ટાઈપની ભાજી આવે, અને બથુઆ કહીએ, અને આપણે એને ચીલની ભાજી કહીએ. તો એ આપણે બધી ધોઈને રાખીએ છીએ, કેમ કે આમાં બહુ માટી હોય એટલે ધોઈને એકદમ ચોખ્ખી કરવી પડે. અને ડુંગળી, તો આ ભાજી આ રીતની આવે છે સરસોની, તો મેં થોડીક આખી રાખી છે. તો આપણે મૂળાના પાન કેવા હોય એવા પાન હોય આના, આ રીતના. અને ઓલી ભાજી છે એ આ રીતની હોય છે, એના પાન આ રીતના હોય છે. તો આ 2 ભાજી આપણે લીધી છે. અને ડુંગળી, તો 3 ડુંગળી આપણે આ રીતે સુધારીને લીધીશ. અને લીલું લસણ લીધું થોડુંક. તો અત્યારે માર્કેટમાં બધી ભાજી લસણ આ તે બધું બહુ સરસ લીલું આવે છે, એટલે લીલું લસણ આપણે એટલું લીધું. અને આ આપણે આદું મરચાં અને લસણ લીધું છે ચીલી કટરમાં કટ કરીને. અને થોડોક આપણે ચણાનો લોટ લીધો છે 2 ચમચી જેટલો. થોડોક એમાં નાખીએ તો એનું ઘાટી થાય ને, એનો આમ પાણી અંદરથી અલગ ના દેખાય તમને, એ રીતનું અસલ થાય એમ. ને મસાલામાં આપણે થોડીક લાલ ચટણી, લાલ મરચું લીધું, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. અને આ લાલ મરચાં આપણે વઘાર માટે લીધા 2 થી 3 કટકા કરીને. અને લસણ, તો લસણ આપણે આ રીતે ઉપરથી વઘાર કરશું એના માટે લીધું. અને ધાણા જીરું, અડધી ચમચી ધાણા જીરું, અને થોડીક હળદર. અને માખણ અને ઘી, તો આને આપણે ઘી ને માખણમાં બનાવશું. તો માખણ લીધું છે આપણે, ઘરનું જ માખણ છે આપણે બનાવેલું. અને ઘી, અને બાફવા માટે એને પાણી જોઈએ આપણે. તો પહેલાં આપણે આ ભાજી બધી કુકરમાં લઈ લેવું, એને કુકરમાં બાફી લેવું આપણે. તો આ એક કુકર લીધું, એમાં આપણે આ બધી ભાજી નાખી દેવું. તો આ ભાજી બધી આમાં લઈ લેવું આપણે. અને આને આપણે કુકરમાં લઈ લેવું. તો એને આપણે થોડીક સુધારી લેવું ચાકુથી. એકદમ આપણે સરસ ઝીણી ઝીણી ભાજી, ઝીણા ઝીણા પાનવાળી છે. તો આને થોડીક આ રીતે સુધારીને આમાં નાખી દેવું. તો બધી આમાં આપણે લઈ લેવું કુકરમાં આ રીતે સુધારીને. તો બધી ભાજી આપણે આમાં લઈ લીધી કુકરમાં. તો એમાં આપણે હવે થોડુંક પાણી નાખીશું. તો આ રીતે ખાલી બફવા પૂરતું જ આપણે 1 કપ જેટલું જ પાણી નાખવાનું. થોડુંક મીઠું નાખી દે બફવામાં. આટલામાં તો આરામથી બફાઈ જાય ભાજી બધી. કુકરનું ઢાંકણું બંધ કરી દેવું. આપણને અત્યારે લાગે કે વધારે છે, પણ બફાઈ જાય એટલે એકદમ ઓછી થઈ જાય. તો ગેસ ચાલુ કરશું. આમાં આપણે 2 વિસલ થવાની. તો હવે આપણે આને કુકરને ખોલીને જોઈ લેવું. ભાજી આપણી એકદમ સરસ બફાઈ ગઈ બધી. તો આને આપણે હવે એમાં બ્લેન્ડર ફેરવવાનું છે, એટલે બધી એક રસ કરવાની છે એમ. તો એ પહેલાં આપણે આમાં ઘી ને તેલ, માખણ ગરમ મૂકી દેવું વઘાર કરવા માટે. તો કઢાઈમાં આપણે થોડુંક માખણ નાખીશું. અને 2 ચમચી ઘી નાખીશું. આને ગરમ થવા દેવું. એ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાં બ્લેન્ડર ફેરવી લેવું, એટલે બધું અસલ એક રસ થઈ જાય. એટલે પાણી એટલું જ નાખવાનું કે આમાં પાણી કાઢવું ન પડે. તો આમાં જ આપણે એકદમ સરસ થઈ જાય. તો આને આપણે પીસી લીધું સારી રીતનું. અને આપણે ઘી ને માખણ 2 ગરમ મૂક્યું હતું, એ ગરમ થઈ ગયું. એમાં આપણે પહેલાં નાખીશું આદું મરચાં લસણ, એ બધું. તો મરચાં ને બધું તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી શકો. થોડીક વાર આમાં ફેરવી લેવું 1-2 મિનિટ માટે. અને આપણે થોડીક વાર ફેરવી લીધું. હવે એમાં નાખી દેવું લીલું લસણ.
અને ડુંગળી. એકદમ મસ્ત સુગંધ આવે. લીલું લસણ, આદુ, મરચાં, લસણ ને બધું. હવે આને આપણે પાકવા દેવું. મીઠું નાખી દેવું થોડુંક. ને ડુંગળી ચડી જાય ત્યાં સુધી એને પાકવા દેવું. તો ડુંગળી આપણે સરસ પાકી ગઈ. હવે આપણે આમાં નાખી દેવું ચણાનો લોટ. એટલે ભેગો શેકાઈ જાય. ને હળદર નાખી દેવું થોડીક. ધાણા જીરું. ને લાલ મરચું. હવે આપણે આમાં જે સરસો બાફીને આપણે ક્રશ કરી હતી એ નાખી દે. હા, બધું બરાબર આ રીતે મિક્સ કરીને ઢાંકીને થોડીક વાર પાકવા દેવું આપણે. તો આને આપણે 2 થી 3 મિનિટ પકાવી લીધું સારી રીતે ઢાંકીને. એકદમ સરસ એકરસ થઈ ગયું. તો થોડુંક આપણે આમાં ચણાનો લોટ નાખીએ ને એટલે આમાં જે અલગ પાણી જેવું તમને નહીં દેખાય. આ રીતે એકરસ દેખાય એમ. તો તમે ચણાનો લોટ નાખ્યો હગો એની જગ્યાએ તમે મકાઈનો લોટ વાપરી શકો એમ. સરસોનું શાક હોય એને મકાઈની રોટી એ ખવાતું હોય. ને મકાઈની રોટલીની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જશે. આપણે મકાઈની રોટલી બનાવેલી જ છે. આને આપણે નીચે ઉતારી લેવું ને બીજો વઘાર કરશું. તો આ રીતે વઘાર્યું લીધું છે. એમાં થોડુંક ઘી નાખશું, એકાદી ચમચી જેટલું, અને ગરમ થવા દે હું થોડુંક. તો આ ઘી આપણે ગરમ થઈ ગયું છે. એમાં પહેલાં લસણ નાખીશું. થોડુંક લાલ થવા દે. મસ્ત ટેસ્ટ આવે છે આ રીતે વઘાર કરવાથી. લસણનો આ રીતનો કલર થવો જોઈએ ગોલ્ડન ઉપર. ગેસ બંધ કરી દઈશું. આમાં આપણે મરચાં નાખી દઈશું. એ વઘાર આપણે આની ઉપર નાખી દઈશું. તો એને આપણે મિક્સ કરી લઈશું. મસ્ત લાગે છે. ઘીનો વઘાર ઉપરથી કરીએ ને એટલે. તો કાઢી લઈશું હવે. તો ઉપરથી થોડુંક માખણ નાખશું. તો
તો તૈયાર છે આપણું સરસોનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સરસોનું શાક.